तो मित्रों नमस्कार भाई। हेलो दोस्तों नमस्कार तमोने स्वागत है तमारो हमारा नवा ब्लॉगिंग में भाई। तो अमारो छे भाई आ हमारा मोटो छोकरो है और नानो छोकरो है आ नानो तो हमारा छोकराना बनવું છે યુટ્યુબર લોકોની મદદ કરવા માટે ભાઈ। हाँ લોકોની મદદ કરવા માટે बस હા સહાયતા કરતા पहले लीली आटी लाइट का હા पति અને મારા આ નાનાના બનવું છે ભાઈ बरोबर પિક્ચરનો હીરો અને બનશે 100% બનશે। કેમ અમારા ઘરમાં બધા દયાળુ માણસ છે ભાઈ, आयु બધા દયાળુ માણસ છે અને અમે મદદ કરવા માંગીએ છીએ એટલા માટે ચેનલ બનાવી ભાઈ। એટલે મેં તમને હંમેશા તમને કહું છું કે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, આગળ વધાવો, આપણે લોકોની મદદ કરશો ભાઈ। મદદ ક્યારે થશે? મદદ તમે કરશો, સપોર્ટ તમે આપશો તો ભાઈ થશે, બાકી ક્યારે મદદ ક્યારે મોટી વાત થાય ना ના, બરાબર। અને મારા છોકરાને અને મારે હીરો બનાવવાનો છે ભાઈ, मेरी बात અને મારા આ છોકરાને યુટ્યુબર બનાવવું છે અને બધાની મદદ કરવી। જે રીતના મેં ચેનલ બનાવી છે ને, આજે રસ્તા પર આ નીકળી ગયું, તમને ગલત લાગતી હોય તો ભલે ભાઈ, તમે પૂરેપૂરી આખી ડિટેલ લેશો ને તો ખબર પડી पूरी જશે। कर जा પૂરી ડિટેલ લેવી પડે, मैंने मैया हो कर जा પૂરી ડિટેલ લેવી પડે, તમને ખબર બધી પડી જાય કે કોણ માણસ કેવું કરે છે અને વિડીયો બનાવવા માટે શું કરે છે અને કેવી રીતના વિડીયો બનાવે છે ભાઈ। તમે જોઈને જતા રહો છો ભાઈ। મારા ભાઈઓ જીવન બહુ નાનું છે, બરાબર છે। કાલે સવારે ઉઠ્યા ના ઉઠ્યા ભગવાન જાણે ભાઈ। આટલું બધું સોશિયલ મીડિયા પર ચાલશે મારા ભાઈ, તમે જુઓ છો ને અટેક ભાઈ। આજે મેં એક વિડીયો જોયો છે ભાઈ કે એક્ટિવા લઈને એક કાકો જતા હતા, તો કાકાની ગાડી ખરાબ થઈ ગઈ હતી અને કાકાની ગાડી કાકો લઈને રિપેરિંગ કરવા જતા હતા અને જતા જતા જેવા પડ્યા ને ભાઈ તો જ કાકા મરી ગયા યાર, તો જ યાર મરી ગયા ભાઈ, તો જ મરી ગયા। એટલે મેં તમારું કહું છું ભાઈ, दारू पी જીવનનો કોઈ ભરોસો છે? दारू पी मरी जा અટેક આવી હતી બેટા, અટેક દારૂ પી નહીં, તારી કાકા મરી ગયા ભાઈ, અટેક આવી ભાઈ। આ તો મને કહો, એક જ્યોત જેવું જીવન તો આપણું છે જ, કારે ઓલવાઈ જાય, કારે ભોજાઈ જાય, આ તમે ગમે તેટલું તેલ નાખ્યું ભાઈ, कई गो જ્યોત જેવું જીવન છે જ્યોત। आई गो જ્યોતમાં તમે ગમે તેટલું ઘી નાખો, તેલ નાખો, ગમે તે નાખો અને કારે ઓલવાઈ જાય, કોઈને ખબર છે નહીં। તો આપણું જીવન આવું જ છે કે આપણા જીવનમાં ગમે તેટલી ભરપૂર શરીર સારું હોય, સારું કર્યું હોય, સારું બોલ્યા હોય, બરાબર છે, પણ કારે આપણે ઓલવાઈ જઈએ, કારે આપણે જતા રહીએ, કોઈને ખબર છે બિલકુલ નહીં ભાઈ, બિલકુલ નહીં ભાઈ, બિલકુલ કોઈને ખબર જ નથી ભાઈ। એટલા માટે તમને કહું છું, સહાયતા કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો, જેટલું તમે કરશો, લોકોની મદદ કરશો, જીવતા જીવ। આવો અવસર ફરી મળ્યો ના મળ્યો, આવો અવસર ફરી મળ્યો ના મળ્યો, એટલા માટે તમારે શું જાય છે, તમારું કશું જતું નથી। તમારે લાઈક કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે, તમારે શેર કરવાનું છે, તમારું કશું જવાનું નથી ના, મારું કશું જવાનું છે, પણ આમાં આટલું કરવાથી લોકોની મદદ થઈ શકે છે, ખબર છે તમને? આ સોશિયલ મીડિયા છે એટલા માટે। સોશિયલ મીડિયા પર તમે આવ્યા હોય, તમે સોશિયલ મીડિયાનું બધું વસ્તુ તમે જોતા હોય તો આ વસ્તુ તમે પૂરી જુઓ, આ પૂરી વિડીયો જુઓ, તમને મજા આવશે અને આપણે લોકોની મદદ કરવા માટે તમે ઊભા થાઓ, સહાયતા કરો, મજા આવશે। हाँ मजा આપણે આપણા ધર્મમાં આપણા ધર્મમાં નીકળી જઈએ, बहुत मजा બરાબર। તમે જિંદગી ગમે તેવી જીવતા હોય પણ થોડું અહીંયા નમો, તમે ધર્મમાં નમો, તમે ધર્મનો રસ્તો તમે પકડશો તો ભગવાને કીધેલું છે जैसा कर्म ऐसा भोगना ही पड़ेगा।
એવું કર્યું એવું જ તમારે ભોગવવું જ પડશે. બરાબર છે. કોઈને માર્યું તો તમારે 10 દંડા મળશે. તમે એક દંડો માર્યો તમારે 10 દંડા મળશે. તમે સારું બોલ્યા તમારે પાછળ 100 ગુણ્યા સારું લોકો બોલશે. કોઈની મદદ કરી તો તમારી બીમારી કાર્ય કશી થાય નહીં. આ ધ્યાન રાખજો. સાચું કહું છું. એટલે તમારે સહાયતા કરો. આપણે લોકો માટે કરશું. ચેનલ મોટી બનશે, લોકોની મદદ કરશું અને બહુ મજા આવશે. આ પૂરી ચેનલ જોવાની. અને મારી ચેનલ પર ભાઈ મજાક નહીં હા મારા ભાઈ. બધી વસ્તુ તમને અનલિમિટેડ ઓનલાઈન બધી જ ડિટેલ તમે મારા ઘરમાં બી આવી શકો છો અને ડિટેલ મારી લઈ શકો છો. અને મારા વિડીયોમાં જે ડિટેલ હશે આ સેમ ટુ સેમ હશે. તમને ખબર ના પડે તો જોઈ લેવું. બરાબર છે. મજાક નહીં ભાઈ. હું જે વિડીયોમાં બોલું છું ને ભાઈ આ રિયલમાં બી હશે. તમને મજાક લાગતી ભાઈ ટાઈમ અહીંયા કરે. આવો મારે ઘેર આવો ભાઈ. આ ડિટેલ લઈ લો ભાઈ. સેમ ટુ સેમ ના હોય તમારું નાક મારા કાન મારી ચેનલ બંધ કરી દેવું ભાઈ. સાચી વાત કરું છું. બરાબર છે. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય દશામાં.